2026ની અંદર ઘણી મહત્વની ચૂંટણીઓ આવી રહી છે, જેમાંથી એક છે આસામની અને ચોક્કસપણે છે તમિલનાડુની. પરંતુ આ બધાની જ વચ્ચે રાજકીય રીતે જોઈએ અને લડાઈની તીવ્રતાની દ્રષ્ટિએ જોઈએ ને તો પશ્ચિમ બંગાળની ચૂંટણી ભાજપ માટે ખૂબ જ મહત્વની સાબિત થાય એમ છે. પરંતુ શું આ વખતે ભાજપ આ પશ્ચિમ બંગાળની જે ચૂંટણી છે એ જીતી શકે છે? કારણ કે ભાજપ હમણાં ખૂબ મહેનત કરી રહ્યું છે. એમાં પણ જ્યારે બિહારની ચૂંટણી હતી એ દરમિયાન પણ ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 વખત પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા. એટલે સમજી શકાય છે કે આ વખતે પશ્ચિમ બંગાળ ભાજપ માટે જીતવું મહત્વનું સાબિત થઈ શકે એમ છે. પરંતુ કઈ રીતના સમીકરણ બેસી રહ્યા છે અને શા માટે થઈને આ વખતે ભાજપ પશ્ચિમ બંગાળમાં જીતી શકે છે, એ જો તમારે જાણવું હોય તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો હમણાં પશ્ચિમ બંગાળની મુલાકાત લઈ રહ્યા છે, પરંતુ આરએસએસના જે પ્રમુખ છે, વડા છે, એટલે કે મોહન ભાગવત છે, એ પણ હમણાં કેટલાય સમયથી કોલકાતાની મુલાકાત પણ લઈ રહ્યા છે. તેવા મહિને 17 અને 18મી ડિસેમ્બરની આસપાસ સિલિગુડીમાં હતા અને ચૂંટણી પહેલા તેમનો સંદેશ સ્પષ્ટ હતો. તેમણે કહ્યું હતું કે જો હિન્દુ સમાજ જાગી જશે તો જીતવામાં બહુ સમય નહીં લાગે. આમ જોવા જઈએ ને તો અમિત શાહ પણ છેલ્લા કેટલાય સમયથી પશ્ચિમ બંગાળ ઉપર નજર રાખીને બેઠા છે. તેમણે સીધી રીતે કહી દીધું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ 2/3 બહુમતી સાથે જીતી જશે. 17મી ડિસેમ્બરે મોહન ભાગવત, 20મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 30મી ડિસેમ્બરે અમિત શાહ. આ ક્રમ જુઓ તો તમને સમજાઈ જશે કે ભાજપ માટે આ સૌથી મહત્વની ચૂંટણી સાબિત થશે. અને આમ જોઈએ ને આ ચૂંટણી ખાસ કરીને ભાજપ માટે કરો અથવા તો મરો આ સ્થિતિ લઈને આવી પહોંચ્યું છે. પરંતુ અહીંયા એક પ્રશ્ન થાય છે કે શું ખરેખર ભાજપ પશ્ચિમ બંગાળમાં જીતી શકે છે? જો ગાણિતિક રીતે જોઈએ ને તો શક્ય છે, પરંતુ રાજકારણમાં ગણિતનું મહત્વ એટલું બધું નથી હોતું. તફાવતની દ્રષ્ટિએ જોઈએ તો તફાવત પણ ખૂબ જ ઓછો દેખાઈ રહ્યો છે. જો કે તફાવત તમે વિચારો છો તેના કરતાં પણ ઓછો છે. 2014 અને 2019ની લોકસભાના જે ચૂંટણી હતી એમાં ભાજપનો વોટ શેર 17% વધીને 40% થી 41% થયો હતો. 2014 થી 2024 સુધીનો ગ્રાફ જુઓ તો તમને ખબર પડશે કે 2024માં પણ 18 થી ઘટીને 12 બેઠકો થઈ હોવા છતાં ભાજપે 39% વોટ શેર જાળવી રાખ્યો હતો. આનો સીધી રીતે અર્થ કાઢીએ ને તો પશ્ચિમ બંગાળમાં ભાજપ એક લોકપ્રિય પક્ષ સાબિત થઈ ચૂક્યો છે. 2016 અને 2021ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં જોઈએ ને તો 2016માં માત્ર 3 સીટો ભાજપને મળેલી હતી, પરંતુ 2021 આવતા એ 77 સીટ સુધી પહોંચી ગયું છે. ભાજપનો વોટ શેર 2016માં 10% હતો, જે 2021માં વધીને 38.5% થઈ ગયો, જેના કારણે ટીએમસીની સરસાઈ 35% થી ઘટીને માત્ર 10% રહી ગઈ છે. એટલે હવે મમતા બેનર્જી જેટલા મજબૂત સ્થિતિમાં હતા એ સ્થિતિમાં હવે નથી રહ્યા એ માનવું પડશે. હવે ભાજપને પશ્ચિમ બંગાળમાં જીતવું હોય ને તો 10%નો જે તફાવત છે એના માટે થઈને 45% વોટ શેર ભાજપે લાવવો પડશે. એટલે કે અમિત શાહે ભાજપના વોટ શેરમાં ઓછામાં ઓછો 6.5%નો ઉછાળો લાવવો પડશે. પરંતુ આ કેવી રીતના શક્ય છે? કારણ કે આમ જોવા જઈએ તો બહુ જ મોટો આંકડો પણ સાબિત થઈ શકે છે. પરંતુ આની પાછળનું કારણ એ છે કે જો આગળના સમયમાં હિન્દુ મતો જેટલા પણ છે એ ભાજપને મળે તો ચોક્કસથી ભાજપ પશ્ચિમ બંગાળમાં જીતી શકે છે. જો આપણે હિન્દુ મતોને કુલ મતોના 67 થી 68% માની, યાદ રાખજો કે નકલી મતદારોની યાદીમાંથી હટાવવામાં આવ્યા છે, તો 2001ના આંકડા મુજબ હિન્દુઓ 70.5% હતા અને મુસ્લિમો 30% થી ઓછા હતા. અત્યારની આ સંખ્યાને જોઈએ, ટકાવારી જોઈએ તો 67% હિન્દુ અને 33% મુસ્લિમ હોઈ શકે છે. હવે જો 67% હિન્દુ હોય તો ભાજપને જીતવા માટે થઈને 70% હિન્દુઓના મત જોઈશે. એટલે કે દર 10 માંથી 7 હિન્દુઓએ ભાજપને મત આપવો પડશે. જો કે ભાજપ આવું કરનાર પહેલી પાર્ટી નથી. ટીએમસી અત્યાર સુધી આ જ ગણતરીથી ત્યાં ચૂંટણી લડતી આવી છે અને જીતતી પણ આવેલી છે. ટીએમસી અત્યાર સુધી 70% હિન્દુઓમાંથી 30% મતો મેળવે છે, જ્યારે 30% મુસ્લિમોમાંથી 70% મતો મેળવે છે. એટલે ઇન શોર્ટ, જો ભાજપ પશ્ચિમ બંગાળમાં જીતવું હોય ને તો 70% હિન્દુઓના મત એમને મળવા જોઈએ. એટલે કે 10 માંથી 7 મતો ખાસ કરીને હિન્દુઓના ભાજપને મળે ત્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતી શકાય એવી સ્થિતિમાં ભાજપ હોય છે. જ્યારે હવે આગળના સમયમાં જેમ ચૂંટણી નજીક આવશે એમ ચોક્કસથી ઘણા બધા સમીકરણો બદલાઈ શકે છે, પરંતુ અત્યારની જો દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો ભાજપ ખૂબ જ લોકપ્રિય એક પક્ષ તરીકે પશ્ચિમ બંગાળમાં દેખાઈ રહ્યો છે, જોવાઈ પણ રહ્યો છે. ત્યારે આગળના સમયમાં શું સ્થિતિ થાય છે એના માટે થઈને આપણે રાહ જોવી પડશે. સમયના પેટાળમાં જ બધી વસ્તુ પડેલી છે, પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે
તમને શું લાગે છે કે આ વખતે પશ્ચિમ બંગાળમાં શું ભાજપ જીતી શકે છે અથવા તો ટીએમસી જીતી શકે છે અથવા તો આ બંનેમાંથી કોઈ નહીં કોંગ્રેસ જીતી શકે છે? તમને જે પણ કંઈ લાગતું હોય અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક કરીને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.